નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના પ્રવાસે આવ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતની ધરતી પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે। ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું કે ભારત પરમાણુ હુમલાની ધમકીથી ડરવાનું નથી। અમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। શનિવારે ગાંધીનગર પહોંચેલા અમિત શાહે કહ્યું કે ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે। ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના લોકોને કોઈ નુકસાન નથી થયું। અમે પાકિસ્તાનના એરબેઝનો નાશ કર્યો, આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા। આજે પાકિસ્તાન ભારતથી ડરે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સત્તા સંભાળ્યા બાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાઓનો એવો યોગ્ય જવાબ આપ્યો છે કે દુનિયા હેરાન છે અને પાકિસ્તાન ડરી ગયું છે। આ વખતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ મોહમ્મદ અને લશ્કર-એ તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના મુખ્યાલયોને નષ્ટ કરવામાં આવ્યા છે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।